દેવ રાધે કૃષ્ણ. સવાર પડી ગઈ છે 8:50 થઈ ગઈ છે અત્યારે. તો એ શ્રુતિ મેડમ જો સવારમાં ચણા ખાવાનું ચાલુ કરી દીધું છે. મેં રાતે નહોતા ખાધા એટલે હું અત્યારે ખાઉં છું. હા, તો રાતે ન ખાય તો અત્યારે એ ચાલુ કર્યા છે ચણા ખાવાનું. એના ભાગના રાત્રે ખાઈ લીધા, હું મારા ભાગના સવારે ત્યાં જાગી ગયા છો. આજે રવિવાર છે તો મેં કીધું આજે હું નાનો બ્લોગ બનાવી નાખીએ એમ. તો બ્લોગ બનાવી લે અત્યારે. જી કે મારે અત્યારે નાસ્તો નથી કરવો. હજી પછી જાગ્યો ત્યાં નાસ્તો કેમ કરવો? તો મેં કીધું મેં ચણા ખાઈ લઉં એટલે મારી ભૂખ થોડી ઓછી. તો એ શ્રુતિ પછી મેડમ અમે યારે નાસ્તો કરશું. આમ તો એને ડેલી ઓફિસ જવાનું હોય એટલે એ વહેલા નાસ્તો કરીને જતા રહે, પછી મેં બધું કામ પતાવીને પછી નાસ્તો કરું. આજે અત્યારે વહેલા કરવો છે. ના, અત્યારે ખાલી ચણા ખાઉં છું. ચણા ખાય હજી નાસ્તો બાકી છે. નાસ્તો બાકી છે. અત્યારે ખાલી ચણા ખાય છે, નાસ્તો તો બાકી છે. મોર્નિંગમાં હંમેશા હેલ્ધી ખાવાનું, કા ફ્રૂટ્સ, દૂધ અથવા ભાખરી. એવું બહુ હેલ્ધી કરે છે ના હેલ્ધી છે, સ્ટ્રોંગ રહીએ. સ્ટ્રોંગ રહી. ચાલો ગાઈસ, કન્ટિન્યુમાં તમે બ્લોકમાં બની રહ્યો. હવે આપણે આજનો દિવસની તમને બધી જ્યાં તમે નાસ્તો શું ખાઓ? નાસ્તામાં હું ખાશી તમે કયો બનાવી? હાલો ભાઈ થોડી વાર આપણે જોઈ લઈએ હું બનાવે છે. જો તો ખરી ગેસ કરો, તમે કયો બનાવી દો. આજે આપણે કેળાની સબ્જી ખાવી. બને કેળાની સબ્જી ને સાથે ભાખરી ગરમ ગરમ ભાખરી. ને ચા. ઓકે, હાલો આપણે શ્રુતા મેડમ કેવી આજે બનાવે તમારી છે જોઈએ. ખ્વાહિશ પૂરી કરો. કેળાની સબ્જીમાં આજે કેમ ઓલો Sunday છે. હિમાલયા હું દીધ હે આજે સન્ડે છે એટલે તમારી ખ્વાહિશ પૂરી કરો. પછી સાંજે તમે મારી ખ્વાહિશ પૂરી કરશો ને. બહુ મોંઘું પડશે, નથી ખાવું. મારા કેળાનું શાક રહેવા દે, ના, નથી હું ખાવું. તમને બનાવી દઉં આજે. બહુ મોંઘું પડશે. તમારે આજે મારી ખ્વાહિશ પૂરી કરવાની. હા તો કરી નાખશું પછી કઈ. હું તમને ગરમ ગરમ મસ્ત અત્યારમાં મોર્નિંગ તમારી મસ્ત કરી દઉં, એકદમ ફ્રેશ. હા તો સારું, હાલો અત્યારે આપણી ખ્વાહિશ પૂરી થાય, સાંજે આની પૂરી કરીશું આપણે. બરોબર છે ને? જોઈએ છે, જો હું તો એની ખ્વાહિશ પૂરી કરીશ, એ મેં નીકાળીશ. એ કરીશ કે નહીં એ તમે જોજો. કરવી જ પડે ને, ન કરે તો પછી કરીશ. અમે કોઈ દી ના જ નથી પાડતા કરવા. જોક્સ ના મારો હવાર હવારમાં. હા હાલો કન્ટિન્યુ આપણે. ઓકે. ઓકે ઓકે ઓકે. કરે છૂટું મારી પાસે કેટલું કામ કરાવે. એવું પછી નાખા મને પછી નાખા હરખું સાફ કરજો હો મને. કાઢીશ ને time પોતા માં. અરે હરખું કરવું પડે. રવિવાર હોય એટલે શું કરવાનું? કામ કરવાનું. રવિવારે તો મને એમ થાય તમારી થોડી હેલ્પ કરો. હા એવું. હવે તમારી હેલ્પ કરો, આ ચડાઈ લો. હા તમારે એક દિવસ તો આરામ કરવાનો દિવસ કહેવાય. આજે ન કરે. ના ના તું આરામ કર, આરામ તું કરેલા કાલ ધીરે ધીરે કામ કરજો. કલાકે કરજે. ઓકે 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 ઓકે. જો અમારા કામઠા ખાલી એક સુટકેસ ઉપર ચડાઈ દેશે ને એટલે ગણાવશે. હો જો મેં આજે કામ કર્યું, જો મેં આજે કામ કર્યું. વાહ બાહુબલી અમારા ઘરના. અમારા બાહુબલી બધું એટું પાડશે. તમે રેવા દો જી. હા મારા બાહુબલી જોઈ લ્યો, બધું એટું લાવશે. તમે રેવા દો, મમ્મી ખીજાય. આને કટપ્પા બનાવાય, આને બાહુબલી ના બનાવાય. હરખી લગાવો. એવું ના હોય. અમારા કટપ્પા થાકી ગયા. એક અવડી એવી સુટકેસ ચડાવીને એમાં ભીમ પડી ગઈ. જી પછી હરકો નાસ્તો કરાવો. અરે એમ થાય મસ્ત આમ જો ગરમ ગરમ. બાહુબલી હારી ગયા. એની રેસીપી ટ્રાય સ્ટાર્ટ કરી દીધી છે. કઈ રીતે બનાવે છે કેળાની સબ્જી. સબ્જી ને ઈઝી પીઝી છે. ઇઝી પીઝી છે. હવે જોઈ છે કેળાની સબ્જી કેવી ઇઝી પીઝી બને છે. આપણા કેળા થઈ ગયા છે તૈયાર. એમાં લાગે છે સુતાલ નાખે છે શું? તેલ. ઓઇલ તેલ કહેવાય, ઓઇલ કહેવાય, એક જ કહેવાય ને. એ અલગ અલગ આવે.
હાલો તો જોઈ છીએ. મેં શુદ્ધ અંગ્રેજી. હા તો સારું હાલો જોઈ છીએ કઈ રીતની આપણી રેસીપી તૈયાર થાય છે. બીજું શું હું નાખું? એડ કરી દઉં. હા, એ બીજું. મીઠું, મીઠું નાખવાનું. ખાંડ. એટલે મીઠું હા મીઠું મારી બધી વસ્તુમાં થોડું કમ જોવા મળશે કેમ કે મને આદત છે ઓછું મીઠું નાખ. ઓછું નાખવાનું કારણ કે ભગવાને તારામાં બહુ દીધું છે એટલે. ખાંડ મીઠા તો કેળા ઓલરેડી હોય એટલે ખાંડ આપણે નહીં નાખીએ. હાલો ખાંડ પણ નાખી. હવે ઘીને છે ને અત્યારમાં ભૂક્કા બોલાવી. આ શું લઈ આવી? ઘીના જો અત્યારમાં ભૂક્કા પાડી. ભૂકા મારા નીકળશે તારા તમારા એવું છે. ભાખરી નથી ખાવી, ખાલી સબ્જી ખાઈ. તવી ચડાવી દીધી. ગેસ સ્લો. યસ. ગેસ સ્લો રાખવાનો. થોડી સી હળદી, હળદી. થોડી સી હિંગ. એ હું એ ભાઈ ખવડાવવું છે યા બીવરાવો છે તો નાખવા જ મળી છે જોતો ખરી બાપા. આ હું ના ના તમે ખાઈ શકશો ને એવું જ બને. જોઉં છો જોયા ઉપર લાગતું જ નથી ગળે ઉતરે એવું પણ જોઈએ. ના ના પતિ પરમેશ્વર હોય એના સાથે નાઇન્સાફી ના. ના ના સારું હાલો 2 મિનિટમાં તૈયાર થઈ જાય ને. અરે બે છે એટલું તો એમ કરતાં વધારે સરસ સબ્જી બનાવી છે શ્રુતિએ. કેળાની સબ્જી. હા પણ જે બહુ પાયસી ખાઈ શકતા હોય એની માટે બહુ કામનું છે. સાદા કેળા. કેળાની સબ્જી સાદા અમારું કેળા. ચા દૂધ. આનું ચા દૂધ શ્રુતુ ચા દૂધ પીવે છે. આપણે ભાખરી પછી આપણી માટે ચા મારી ફ્રાઈડ રોટી. એની માટે ફ્રાઈડ રોટી બનાવી છે એટલે મને લાલ રોટી ભાવે એકદમ કડકરી એવી અને જેને કરકરીને એવી એકદમ લાલ ભાખરી ભાવે એટલે એના માટે કડક ભાખરી કરી મારા માટે કડક રોટી કરી. એટલે શ્રુતિને એનું અલગ અલગ જ હોય એનું ડેઈલીનું કાંઈક ખાવાની નવી નવી રેસીપી ગોતી રાખે. આજે કેમ કેળાની સબ્જી ગોતી લીધી છે એવી રીતે. ને એ હજી નાના છોકરામાં જ છે એ તમને જણાવી દઉં કેમ કે હજી હાલમાં તે ચા દૂધ જ પીવે છે એ મારે પહેલેથી. દૂધ પીવાનું છે. મને એકલું દૂધ તો પણ ભાવે નહીં. કાજુ બદામ વાળું મને જરાય ભાવે એટલે પરાણે ચા દૂધ પીવું છે. એવું સારું સારું હાલો જોઈએ આપણે સરસ તમે સરસ છે. નાસ્તો કરી લો એટલે તમારી ભાખરી તો ઠરી જશે ચા ઠરી જશે તમે ગરમ નહીં કરજો. હા તો સારું હાલો એ નાસ્તો કરી લેવી જોઈ લેવી તમારો ટેસ્ટ કેવો છે. ઓકે 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 આજે રવિવાર છે તો આપણે આજે થોડોક બહાર ફરવા પણ જાવી. પછી શ્રુતિ હા એવું છે હા એમાં એવું છે હવે હું જાઉં છું બહાર ફરવા પછી રીવાની છોકરી જોવે છે. છોકરી જોવા નથી જતો ભાઈ. સન્ડે હોય તો એક દિવસ તો બહાર જવું પડે ને તો આજે ખાલી એમ થાય દીવા સાચું કે બીજી શ્રુતિ લેવા જઈશ ને બીજી શ્રુતિ નથી લેવા જતો ખાલી 10 દીવા મિનિટ લેવા માટે જાય જાઉં કે છું. ના જાય. અડધી કલાકમાં પાછા આપણે ઈ આવશું ઘરે. હાલો, તો બાબા જાઓ ને? પછી પાછા જોશું આવે છે. હું અડધી કલાકમાં પાછો આવી જઈશ. બાબા જાઉં છું અડધી. હા તો એની માટે લેતો આવીશું ને. ઓકે મારો દીકરો હા ઓકે હા ઓકે હાલો સારું હાલો અમે અડધી કલાકમાં આવી બહાર જઈએ. કકડાટ થઈ ગયો છે ખબર છે સન્ડે હોય એક દિવસ ખાલી 10 મિનિટ આપણે ઘરની બહાર જાવી તકલીફ બહુ થાય છે પણ કાંઈ વાંધો નહીં 10 મિનિટમાં પાછા આવી જઈશ આપણે. બીજા ઘરે પાછા રિટર્ન. જો શ્રુતિ મેડમે બનાવ્યું છે. શું બનાવ્યું? मैंने साड़ी पहनी. હા સાડી પહેરી. આજે જી કે આજે તો સાડી પહેરી તો સાડી બહુ મસ્ત લાગે. જો એના માટે સ્પેશિયલ સાડી પહેરી. હા કેવી લાગે? ડોલ ગપ્પર. અત્યારે મેં જાડી છું ને એટલે ના સારી લાગે. ના ના તો અકરી કેવી પતલી હતી. મને પતલી જ હતી હવે થઈ ગઈ જાડી. એવું છે. આ જો મારી માટે આજે બનાવ્યું જી માટે છે. યમી યમી બનાવ્યું છે. મારી માટે- રીંગણા બટાકાની જીની ફેવરિટ સબ્જી પછી વેજ મસ્ત બિરયાની રોટી છાશ હેલ્ધી હેલ્ધી જમવું. તો અહીં હાલો ફટફટ જમી લેવી. પછી તમે રાહ જોવરાવી અત્યાર સુધી ભૂખ ના લાગે? એક દિવસ મળ્યો હોય એક દિવસ તો બહાર જઈએ પણ બહાર ફ્રેન્ડ સાથે ડેઈલી મળો. રાત્રે જાવશો તો એક દિવસ 12 કલાક જોબ એમ નહીં 12 કલાક જોબ કર્યા પછી ખાલી હું અડધી કલાક બહાર જાઉં ને તો એમ કે ભાઈ અડધી કલાક એ બહાર ગયો એ લાઈન ઉપર આવી ગયા ને અડધી કલાક એમ નહીં આખો અડધી દિવસ કલાક એ કહે છે. બાકી અત્યાર સુધીમાં મેં નથી સાંભળ્યું કે ગુજરાતી જેન્ટ્સ અડધી કલાકનું કંઈક 2 કલાકે નો આવે એવું હજી સુધી નથી બન્યું. હાલો અત્યાર સુધીની હવે બહુ વધારે નો સંભળાય. generation ના ના વધારે નો સંભળાય. ઓકે હાલો કન્ટિન્યુ રાખજો ભાઈ કન્ટિન્યુ. હવે મેં જાગી ગઈ છું 5 ઓલરેડી વાગી ગયા છે. જી માટે મસ્ત કડક ચા મૂકી છે. જી સૂતા છે ચા રેડી થઈ જાય પછી એને જગાવી દઉં. મારો ડેઈલી રૂટીન છે. જી ઓફિસ જતા રહે એટલે કલાક સમથિંગ સૂઈ જાઉં અને 5:30 પોણા 5 4:30 પોણા 5 મેં જાગી જાઉં.
આજે અમે બપોરે એક વિડીયો બનાવ્યા, જમ્યા, એટલે બહુ લેટ થઈ ગયું. 4 તો ઓલરેડી વાગી ગયા હતા. એટલે પછી મેં કીધું થોડી વાર સૂઈ લઉં, તો પણ પછી કાંઈ નીંદર આજ સરખી આવી નથી. એટલે હવે હું જાગી ગઈ છું અને જી માટે મસ્ત કડક આદુવાળી ચા બનાવી લઉં, પછી એમને જગાવું. એટલે એમ ઇવનિંગ એકદમ ફ્રેશ છે. એટલે આજે સન્ડે છે, તો આજે થોડી બધામાં આળસ છે. મારામાં નથી આજે. આપણે તો જે ડેઈલી હોય એ જ તે. મારામાં કોઈ દી આળસ જ ના આવે. તો ફટફટ ચા બનાવી લઉં અને પછી જીને જગાવું. મસ્ત કડક કડક ચા પીરાઈ દઉં. જી માટે ગરમ ગરમ ચા રેડી છે. અમારા જી ક્યારેય કપ કે રકાબીમાં ચા ના પીવે, એના માટે અમારે સ્પેશિયલ બાઉલ જ જોઈએ. તો જો હવે અમારા જી સૂતા છે, હવે એને આપણે જગાવી દઈએ. જાગો જાગો કુંભકરણ, જાગો. આ અમારું રવિવારનું કુંભકરણ છે, જે હજી સૂતું છે. જાગો જાગો, હવાર પડી. જાગો, ચા રેડી છે. જાગો જાગો, ચાલો ચાલો. બેડ ટાઈમ ટી છે. બેડ પર બેઠા બેઠા ચુસ્ક્યું મારશે. કેસી છે? ચાય કેસી છે? અમૃત. અમૃત જેવી છે. ઝેરી નથી ને? જોજો અમૃત પીસ. આખા લીલા ના થઈ જતા. આપણે ક્યાં આવ્યા? ટેરિસ ઉપર. રીવા મજા આવે? રીવાની ફાટે છો? ક્યાં ઠેઠ બેઠી છું? રીવા ફાટે સારી? કેમ ચીપકી ગઈ? પટ્ટી કોણ બચાય તને? કાકા બચાવશે. જો ભાઈ રીવાને અહીંથી ઠેઠથી વાહ ફ્રૂટ છે. કે જી કાકાને, તાર કાકાને કે, કાકાને કે. તો અત્યારે થોડી મસ્ત ફ્રેશ હવા લેવા અમે ટેરિસ પર આવી ગયા. હા અમે આવી ગયા તો રીવાય આવી ગઈ. કોણ આયા? અમે ના આયા તો કોણ આયા? જો રીવા અહીંથી બસ ને એવું જશે. રીવાની ફટે છે તો એ બેસી છે ઉપર. આ અમારું ભાવનગર. અમારી ટેરેસની એ મજા છે. અહીંથી પૂરું ભાવનગરના મસ્ત વ્યૂ છે. મજા મજા આવી જાય. રીવાની ફાટી. રીવા આપણે બહુ ઊંચા છીએ અને કાતી તું અને હે ચકી. અત્યારે રીવાનું 1 2 3 થઈ ગયું છે. રીવા અત્યારે નહીં હલે નહીં ચાલે. કેમ નહીં દેખાય છે? પપ્પા નહીં દેખાય છે. નહીં આયા. એટલે મમ્મી પપ્પા તને મૂકીને આયા ગયા રીવા? અચ્છા મમ્મી ઘરે છે. મમ્મી એકલા ઘરે છે. તો તું મમ્માને મૂકીને એકલી કેમ વહી આવી? તું મમ્માને એકલા મૂકીને કેમ વહી આવી? તને અહીંયા ગમે છે? ફાટતી નથી તારી? તારી ફાટતી નથી? ફાટે છે. દીવાની ફાટે છે. ગઈ નીચે અહીંયા પોઈ જાશે રીવા. રીવા મજા આવે છે? કોણ? ડોગી છે ડોગી. આ છે અમારું ભાવનગરનો વ્યૂ. સામે જે થોડું દરિયા જેવું દેખાય છે એ મારું બોર તળાવ છે.
વાલું વાલું બોર તળાવ. આ મારું ભાવનગર છે, મારા જીની ઓફિસ છે આ સામે રામ ભગવાનવાળી, ત્યાં જી ડેલી જાય છે. આજે જીને રજા છે. અમારી રીવા છોટખેટ ક્યાં બેસી છે, રીવાની ફટે છે. આ મારો ટ્રાફિક વાળો રોડ છે, 24/7. અહીંયા તમને ટ્રાફિક જ જોવા મળશે, એટલે અમારે વિડીયો ઉતારો ને તોય વિચારવું પડે, કેમ કે અમારી કરતાં વધારે લાઉડ તો ગાડીઓના હોર્નનું સંભળાતું હોય. આવું છે. હજી આજે રાતે મજા કરવાની છે કારીવા. હજી રાતે આપણે મજા કરવાની છે. હજી તો અમે યમ્મી યમ્મી બનાવવાના છીએ આજે કારીવા. રીવા બી ખાશે. અત્યારે વાગી ગયા છે 12. આ જો મારું સી ગયું, રવિવારનો કુંભકરણ છે, તો આજની મારી ખ્વાહિશ પૂરી કરી છે. તો એ પાણીપુરી પણ મને ખીલાવી અને મારી માટે યમ્મી યમ્મી આઈસ્ક્રીમ પણ લાવી હતા, ટેસ્ટી ટેસ્ટી. થેન્ક યુ જી. જય ગયા. સારું, તો આજનો અમારો સન્ડે વ્લોગ જો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમને સપોર્ટ કરો, અમે વધારે વધારે આગળ આવીએ. લાઈક દીધો. સારું, ચલો ગુડ નાઇટ. અમે બેસી જઈએ છીએ. ફાઇનલી 12 વાગી ગયા છે. મને બપોરે ઊંઘ નતા આવી, એટલે અત્યારે મસ્ત સી છે કે જે મેં ગરી ગરી લાગુ છું તમારી કરતાં વધારે જો. સારું, ચલો ગાઈસ, બાય બાય. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. રાધે કૃષ્ણ.